સારું છે અને 4 વાગી ગયા છે અને ધોમ તડકો છે અને ધોમ તડકાનો આપણે છે ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધાનું સ્વાગત છે મારા એક મસ્ત એવા બ્લોગમાં. તો ગાઈસ અત્યારે જો આપણે છે ને બ્લોગ શું કામ સ્ટાર્ટ કર્યો છે એ તો હમણાં છે ને એ ટુ ઝેડ બધું કહેતી જઈશ બરાબર. તો અત્યારે નહીં કહું, એ સિક્રેટ છે, તો તમારે કન્ટિન્યુ બ્લોગમાં બન્યું રહેવાનું છે અને બ્લોગને પૂરો જોવાનો છે. એવી જો અત્યારે તૈયાર થઈ ગઈશું તો છે ને લાઈક શેર ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને આપણે સુંદરી જો નાખી દીધી. હાલો મળીએ થોડીક વાર પછી. આપણે ઓલરેડી અત્યારે પેલા તો છે ને ગાડીમાં ક્યાં જવાનું છે ક્યાં જઈએ બજારમાં આવી ગયા છીએ ને ગાડીઓ તૈયાર થાય તો બીજા ને અહીંયા કાંઈ ઊભી છે ને સામે બહુ તડકો છે. હાલો જોઈ રોડ ઉપર કેવો તડકો લાગે છે ને કેવું નહીં, ને આપણું પછી અત્યારે નું લુક ને પછી કેવું લુક થાય એ પણ તમને ખબર પડે. ફાઇનલી જો આપણે ક્યાં આવ્યા છીએ તમને અજીબ અજીબ લાગતું હશે તો આપણે અહીંયા આવી ગયા છે બરાબર. આપણે જો આ જ્વેલર્સ છે ને તો ત્યાં આપણે આવી ગયા છીએ બરાબર. તો આપણે અહીંયા કામ છે જ્વેલર્સ નું, થોડા ઘણું કામ છે. શું કામ છે આ જ્વેલર્સ છે ને અમારા માસી ને આવી ગયા છે અહીંયા, ને આ સાઈડ નું જો આવું કઈક. તો આ બજાર આવી છે બજાર. ચાલો ગાઈસ અંદર જઈને પાછું તમને મળીશું શું આપણે ખરીદી કરીશું. તો ગાઈસ જો ગાય માતા નીકળ્યા છે શુભ સુકન. હાલો જઈએ આપણે રોડ ક્રોસ કરીને જો આ દુકાનમાં જવાનું છે. હાલો જઈએ છે અંદર. તો ગાઈસ અંદર દુકાનમાં આવી જશે. જ્વેલર મસ્ત મસ્ત છે અને કાસ છે જો દેખાય એમાં હું દેખાવશું. અને જો જ્વેલરી આવી કઈક મસ્ત એવી દેખાતી હશે છે ને બુટી ને એમાં કઈ ઘટેલ બીટી બુટી એ બધી વસ્તુ છે. તો જો તમે જોઈ શકો છો સરસ સરસ બધી વસ્તુ છે. ચાલો હવે આપણે આમાં જોઈએ હું લઈ હું નહીં પછી તમે. તો ગાઈસ હવે છે ને આપણે સેટ જોયું છે તો જો સેટ અહીંયા બતાવું તો આવું સેટ છે તો મસ્ત એવું છે. અને બીજા બધા જો સામે એવું છે. અત્યારે છે ને હાર આપણે છે ને જોઈએ શું એટલે જોવા માટે છે ને ગળામાં પહેરેલું તો જો અહીંયા કાચમાં દેખાય કેવો લાગે છે કેવો આવું દેખાય છે. તો કે આમ જ મસ્ત એવું દેખાય બાકી તો નહીં દેખાય. જો કેવું લાગે છે ચેક કરીશું. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને ખરીદી થઈ ગઈ છે ને ઈ આપણે અત્યારે અહીંયા નહીં બતાવી, ઘરે જઈને બતાવશું. અને જો આ દુકાન હતી આપણે આ દુકાન છે ને ગોકુલ જ્વેલર્સ. તો આપણે એમાંથી લીધું. તો હું લીધું છે હું નહીં બધું તમને છે ને આપણે ત્યાંથી આવ્યા છે બીજી દુકાને. તો અહીં બીજી દુકાન છે ને અરે ક્યાં ક્યાં સડવું પડે છે બ્લોગિંગ બનાવવા. તો આપણે જો આ કટલેરી ની દુકાને આવી ગયા છીએ. તો આ કટલેરી ની દુકાન છે. હાલો હવે આપણે અંદર જઈએ અને આવી ગયા છીએ. મને જોવા દેજો. તો કે હમણાં છે ને નવું નીકળ્યું છે ટ્રેન્ડ ઝુમખા વાળી બંગડીનું. તો આપણે છે ને આમાં આપણે છે ને હમણાં હા જો આવે છે હમણાં ટ્રેન્ડ નીકળ્યું છે ને કાશ્મીરી ચૂડીનું. તો આ ઈ છે આપણે જો બનાવરાવી છે અત્યારે અને જોઈએ છે કેવી લાગે કેવી નહીં. હાલો પહેરો હાથમાં કઈ જો આપણે પહેરી છે અને આવી લાગે છે. તો કઈ કેવી મસ્ત લાગે છે. તો જો આવી ચૂડી છે જોઈ લો તમે. અને જો આ દુકાન છે અને આવું બધી વસ્તુ મળે છે અહીંયા. તો આવું કઈક છે અહીંયા લુક આવું છે. અને હેલો આ દુકાન હતી ને એમાં ચૂડી જોઈ છે ટ્રેન્ડ વાળી જોવી છે કટલેરી. હાલો થોડી વાર પછી મળી આમાં હું ખરીદી કરી છે હું નહીં એ હમણાં તમને બતાવશું. હાલો તો પાછી હું જાઉં છું અંદર. હાલો આપણે ખરીદી કરી લીધી છે મસ્ત એવી. આ ખરીદી ને એક સાથે ફ્રી જો રિંગ આવી. અને હવે આગળ ક્યાં જઈ ક્યાં નહીં તમને મળી હાલો થોડી વાર બધું બતાવી છે. અને અમારી ગાડીઓ જો અહીંયા પડી છે. આ બે ગાડી છે અમારી. તો ગાઈસ આ દુકાન હતી આપણે જેની નોવેલ્ટી છે અને આ દુકાન માંથી આપણે છે ને એ બંગડી લઈ લીધી મસ્ત એવી. ચાલો આ દુકાન હતી તમને બતાવી દીધી છે. આ મસ્ત એવી દુકાન. આમાંથી આપણે જે આપણે નવી અત્યારે ટ્રેન્ડિંગ માં નીકળી છે ને બંગડી હાથની ઈ આપણે આમાંથી ખરીદી છે. અને હવે આપણે સોડા પીવા જવાની છે. તો હાલો સોડા બરાબર.
તો આપણે શું અહીંયા આવી ગયા અહીંયા આવી ગયા છે ઈ સોડા પીવા માટે. તો જો આ ગ્લાસ કાચના છે મસ્ત. હાલો પી લઈશું. સોડા તો નથી પીધી બટ આપણે જો અહીંયા આવી ગયા છે ને અહીંનું લુક જોઈ લો તમે. આવું છે મસ્ત મસ્ત અહીંયા દુકાનો ને એવું સરસ મજાનું છે. મસ્ત એવું દેખાય. આપણે થોડીક ખરીદી ત્યાં પણ કરીએ અને એવા જોઈએ તો હાલો. તો જઈએ છે આ દુકાનમાં આપણે. અહીંયા મસ્ત એવી દુકાન છે બગસરા. હા બગસરા વાળા. તો આપણું બગસરાની દુકાન અહીંયા અમરેલીમાં છે અને આપણે અત્યારે અમરેલીમાં બધી ખરીદી કરીએ છીએ. હાલો સરસ મજાની જો એટલે સ્પેશિયલી બગસરાની દુકાન છે. કાસ હોય ત્યાં તો હું તો આવી જ જાસ. બરાબર એ વસ્તુ આવી સરસ છે. બગસરાની દુકાન છે બગસરા. આપણે હા અમરેલીમાં છે આ બગસરાની દુકાન. લગભગ તો બગસરાનું જ હશે આ બધું. હા તો કઈ ચાલો હવે આપણે જોઈ. આમાં પણ બધું છે અને મંગળસૂત્ર જોવે છે અમારા માસી. હાલો જોઈ લઈએ. બધું સરસ મજાનું. તો કઈ મંગળસૂત્રમાં નો મેળ આવ્યું. હવે આપણે આગળ જઈએ અને આપણી ગાડી જો અહીંયા આવી ગઈ છે. ચાલો ગાડી ઉપર બેસીએ. લસ્સી પીવા માટે. અહીંયા આવીને આપણે લસ્સી નો પીએ એવું તો બને જ નહીં. આપણે લસ્સી પીવાની છે તો હાલો લસ્સી પીવા જઈશું. અમે બધા ગયા છે તો હું જાવ હાલો. અને લુક જો અત્યારે છે ને હજી તો કાલ પ્રમ તમે જોયું છે મેં જોયું છે પણ હાલ પેલા આપણે લસ્સી આવી ગઈ છે સરસ મજાની. જો હે ને હું અહીંયા આવું ને એટલે આ દુકાને છે મારે લસ્સી પીવા જોઈએ અને ઈ પછી મેંગો. તો જો મારા માસી પીવે છે માસા અને ભાઈ. અમે બધા મસ્ત એવી લસ્સી પીવી. હાલો તમારે પીવું હોય તો આવી જાવ લસ્સી. થોડી વાર પછી હવે ક્યાં જઈશું ક્યાં નહીં ને એકવાર હજી આ લુક બધું બતાવી દઉં તો જોઈ શકો છો તમે. મસ્ત એવું લુક છે સરસ મજાનું. હું જોઈ લઉં. તો કઈ હવે છે ને આપણે જો અહીંયા પ્લાસ્ટિક ની વસ્તુ છે ને તો ઈ જોવા માટે આવી ગયા છીએ. તો આવી બધી છે વસ્તુ અને આપણે શું લેવાનું છે શું નહીં જોઈએ હાલો. મસ્ત મસ્ત એવું વસ્તુ છે. તો આ તો જો આમાં ઢીંગલા કેવા છે સરસ. મસ્ત એવા ઢીંગલા છે. જોઈ લઈએ હાલો આગળ. મોટું બધું છે આમ. જો આ બધી કાચ ની વસ્તુ છે. જો અહીંયા રસ કાચ જે જોઈ તે વસ્તુ છે આમાં. તો આપણે જોઈએ મસ્ત મસ્ત હાલો. છે ને બધું સરસ મજાનું. જો તો આ મોલ જો છે ને આવું સરસ. હાલો હવે જોઈએ છીએ. આ પેલી આપણે ડબલી છે મસાલાની. જો તો આવી બધી વસ્તુ છે. ઘણી બધી વસ્તુ છે. જો ડબલા ડબલ્યુ બધું રસ ને પ્લાસ્ટિક. આ જો તો કઈ નફરી બોટલું ને એવું બધું છે. જો અહીંયા સેલ ને સેલ 30 રૂપિયામાં આખી લાઈન છે. હાલો જોઈ લઈ આગળ. આ ડીશ મને તો જો કેવું સરસ છે બધું. મોટું મોલ છે એવું. આ શું છે આમાંથી ચોઈસ કરવાની છે ડીશ. બરાબર તો આમાંથી જો આપણે મોટી આવું બધું છે. મોલ મસ્ત એવો છે. 4-5 લઈ લે. તો કઈ જો મારી પાસે તમે જોઈ શકતા હશો કેવું મસ્ત એવું મોલ છે ને આમાં બધી વસ્તુ આપણે રસની મળે છે. તો એકવાર હજી બતાવી દઉં તમને. જો છે ને આ બધી સ્ટીલ ની વસ્તુ છે ને બાકી બધી રસની વસ્તુ છે. ચાલો આપણે જે વસ્તુ ખરીદવાની હોય ને પેલા આપણે ખરીદી. બધી વસ્તુ સ્ટીલ ની છે અને જો આ ડીશ અત્યારે લીધી છે અને આ સમસ્યા આપણે જોવાની છે. નાની સમસી નાની મોટી બધી સમસ્યા છે. તો આવી હાલો આપણે જોઈ લઈ મસ્ત. એને જો ગાઈસ છે ને મસ્ત એવી ખરીદી કરી લીધી છે. મસ્ત એવું મોલ છે અને બધી વસ્તુ રસની ને કાચની એવી જ મળે છે. તો જો કોઈને ખરીદી કરવી હોય ને તો અહીંયા આવજો. નો ગેરંટી. પ્લાસ્ટિક નું સેલ છે અને બહુ મસ્ત બધી વસ્તુ મળે છે. અમારે જે લેવી હતી ને એ આમાંથી અમે ખરીદી લીધી છે અને આમ અંદર પણ છે. અમે ઈ સાઈડ તો અહીંયા નહીં દેખાય પણ હાલો તો બતાવી દઉં છું. જો આમ અંદર લઈ તો લીધું છે શૂટિંગ બધું. તો મસ્ત એવું છે.
તો હાલો કઈ આપણે ખરીદી કરી લીધી છે. હવે આપણે નીકળીએ બારે, અને કોઈને ખરીદી કરવી હોય તો અમરેલી આવતા રહેજો. નીકળી ગયા છે બારે, તો નીકળી ગયા જો રોડે. જોઈ લો લુક. અને આ સેલ ખરીદી કરવી ને પ્લાસ્ટિક ની વસ્તુની તો અમરેલી માં આવી જજો. મનપસંદ પ્લાસ્ટિક વેર, પ્લાસ્ટિક સેલ 20 થી 30 રૂપિયાની વસ્તુ બધી છે. તો જો આવી જજો બધા ભાઈઓ ને બેન. તો આપણે જો આમાં ખરીદી લીધી છે તો બી વસ્તુ. હાલો ગાઈસ, હવે આપણે ડાયરેક્ટ ક્યાં જઈશું ક્યાં નહીં વસ્તુ વાટમાં લઈ લીધી છે. હાલો મળે. તો ફાઇનલી જો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. ગાડીઓ આપણે અત્યારે છે ને પાર્કિંગ કરી નાખી છે. તો ગાઈસ આજે હું લીધું છે હું નહીં, બધી તમને વસ્તુ બતાવવાની બાકી છે, કારણ કે ત્યાં બહુ ભીડ ને ગળદી ને એવું હતું ને એટલે નથી બતાવી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. થોડીક વાર પછી મળું છું, બતાવીશ કે હું લીધું છે ને આપણે શું વસ્તુ નથી લીધું. તો ગાઈસ હવે છે ને આપણે ફાઇનલી જે વસ્તુની આપણે ખરીદી, મેન જે વસ્તુની ખરીદી કરવા ગયા હતા ને, તો ઈ વસ્તુ અત્યારે તમને હાલો બતાવી દઉં છું. આપણે શું ખરીદી કરી છે હું નહીં, ઓળખ તો તમને ખબર જ છે. તો બતાવી દઉં છું હું આપણે ખરીદી કરી છે ઈ. તો ગાઈસ આપણે આ ખરીદી કરી છે સેટ અને બુટી. જોઈ લો તમે કેવું મસ્ત હશે કેવું નહીં. જો ગમ્યું હોય તો હા પાડજો. આમ તો ગમે જ, કારણ કે એને આપણે રૂપિયા દીધા છે, બરાબર. તો જો ઈ વસ્તુ હતી આપણે મસ્ત એવી જોઈ લીધી છે અને સરસ મજાની ખરીદી કરી. મારા માસી છે ને એને ખરીદ્યું છે, અમે નથી લીધું. એને લીધું છે, અમે નથી લીધું. અમે તો ખાલી બધા ભેગા ગયા હતા ને ચોઈસ કરવાની એવું બધું હતું, કારણ કે હમણાં મારા માસી ભાઈ ના મેરેજ આવે છે. હમણાં બહુ જાજી વાર નથી, હવે થોડીક વાર છે. તો આપણે એના કેવું નહીં કહેજો, કોમેન્ટમાં જણાવજો. અને હવે છે ને આપણે કરી દઈશું અહીંયા બ્લોગનો એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. અને નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં.